धर्म मनुष्य के लिए, क्योंकि सबसे बुद्धिमान प्राणी है पृथ्वी का। पृथ्वी पर अभी तो जीव सृष्टि केवल अपने ही सोलर सिस्टम में प्लैनेट अर्थ पर है। बीजा कोई ग्रहों पर जीवन है कि नहीं एनी शोध वैज्ञानिको करी रह्या छे, पण हजी सुधी बीजा कोई ग्रह पर जीवन होवाना पुरावा प्राप्त थया नथी। એટલે જીવન આ પૃથ્વી ઉપર છે અને જેટલા દેહધારી જીવો છે આ પૃથ્વી ઉપર એમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે। કેમ કે અતિ બુદ્ધિમાન પ્રાણી છે। મનુષ્ય જેટલી તો નહીં પણ સારા પ્રમાણમાં બુદ્ધિ તો હાથી પાસે છે। વેલ માછલી પણ એક વિશિષ્ટ મગજ ધરાવે છે। હાથીઓ યાદ રાખી લે, કોઈક નડ્યો હોય એને કે એના કુટુંબીજનોને, અમુક વર્ષ સુધી હાથી ભૂલતો નથી એનો ચહેરો, અને પછી ઘણીવાર બદલા લે। આવા દાખલા છે। ડોલ્ફિન ડોલ્ફિન ડોલ્ફિનની પાસે કેવી બુદ્ધિ, કેવા ખેલ કરે। અમે તો વિદેશમાં અમુક ઠેકાણે જોયું છે, એવા ખેલ કરે। વેલનું મગજ કેવડું એના એના શરીરના પ્રમાણમાં, પણ તોય માણસની આગળ કાંઈ નહીં। મનુષ્ય સૌથી બુદ્ધિમાન પ્રાણી છે આ પૃથ્વીનું, અને જેટલું સારું છે એટલું જ ખતરનાક છે। જો આ બુદ્ધિને તમે ધર્મથી કંટ્રોલ ન કરી તો આ બુદ્ધિમાન મનુષ્ય નામનું પ્રાણી ધરતીને માટે ભૂષણ બનવાને બદલે ધરતીનું દૂષણ બને। અત્યારે તમે જુઓ ને, મનુષ્યો આ પૃથ્વી ઉપર એમ માની બેઠા છે કે ધીસ પ્લેનેટ અર્થ બિલોંગ્સ ટુ અસ, અને આ બધું જ મનુષ્ય માટે થઈને બનાવવામાં આવ્યું છે। પાછા ઘણા ઘણા રિલિજિયન, ઘણા મઝહબ પણ એવું માને છે કે આ બધું જ ગોડ અથવા તો અલ્લાહે ઇન્સાન માટે બનાવ્યું છે, એટલે એને ભોગવો, એને મારો, એને ખાઓ। જ્યારે વૈદિક સંસ્કૃતિનો ઋષિ એમ કહે છે ધરતી ઉપર ચાલો તો પણ ધ્યાન રાખીને ચાલો। દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, કીડા મંકોડા તમારા પગની નીચે કચડાઈ ન જાય, હિંસા ન થાય। જેટલો જીવવાનો તમને અધિકાર છે એ અધિકાર આ પ્રાણીઓને પણ છે। અહિંસા। એટલા માટે 5 યમની જે વાત છે યોગ દર્શનમાં, એમાં પણ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પંચ યમા। યમ એટલે સંયમ, યમ એટલે ઓલા યમ નહીં, મૃત્યુના દેવ યમની વાત નથી। યમ સંયમ, કંટ્રોલ, કંટ્રોલ ઓન અવર માઇન્ડ, કંટ્રોલ ઓન અવર સેન્સીસ, મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ। બોલવામાં તમારો કંટ્રોલ ન હોય તો બાંધણા થાય, ખાવામાં કંટ્રોલ ન હોય તો કોલેસ્ટ્રોલ વધે, સુગર વધે, માંદા પડાય, કમાવામાં કંટ્રોલ ન હોય તો બેઈમાની કરશો, અનીતિથી કમાશો, ખોટું કરશો, કોક દી જેલમાં જશો। કંટ્રોલ। તમારા મનની વૃત્તિઓ ઉપર તમારો કંટ્રોલ નહીં હોય તો ક્યારેક બલાત્કાર માણસ કરે, સમાજમાં આબરૂ ગુમાવે, જેલમાં જાય। કંટ્રોલ, કંટ્રોલ, કંટ્રોલ। ગાડી ગમે એટલી મોંઘી હોય ને સારી હોય કાર, પણ એમાં બ્રેક ન હોય તો બેકાર। બાકીની બધી સગવડ હોય મોટર વેરી સ્ટ્રોંગ,
અકસ્માત થાય તો પણ તમને કાંઈ ન થાય, એરબેગ બધી ઠેકાણે ફિટ કરી હોય, એકદમ લક્ઝરી કાર હોય 2-3 કરોડની, બ્રેક ન હોય તો બધું નકામું. મનુષ્ય બહુ ઊંચું પ્રાણી છે, બહુ બુદ્ધિમાન, પણ એને બ્રેક હોવી જોઈએ, સંયમ હોવો જોઈએ. ધર્મ એટલે બ્રેક. એટલા માટે ધર્મના 2 રૂપ, વિધિ અને નિષેધ. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિધિ નિષેધમય કલિમાલ હરની, વિધિ નિષેધમય કલિમાલ હરની, વિધિ નિષેધમય કલિમાલ હરની, કરમ કથા રવિનંદની કરમ કથા રવિનંદની બરની, રવિનંદની બરની. વિધિરૂપ ધર્મ અને નિષેધ રૂપ ધર્મ. કારમાં ક્લચ તો હોય કે ન હોય, ઓટો ગેરવાળી કાર હોય તો ક્લચની જરૂર નહીં, પણ લીવર, એક્સલરેટર અને બ્રેક આ તો હોય ને હોય, એના વગર ચાલે જ નહીં. આ એક્સલરેટર એટલે વિધિરૂપ ધર્મ અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ. એક્સલરેટર દબાવો, લીવર મારો આપણી ભાષામાં, એટલે ગાડી ગતિ સ્પીડમાં ભાગે, આગળ વધે. પણ જ્યાં જરૂરી હોય ત્યાં બ્રેક લગાવો, એટલે અકસ્માતથી બચી શકો. તમે કોઈને મારો નહીં અને તમે મરો નહીં, એ માટે બ્રેકની જરૂર. આ નિષેધ રૂપ જે ધર્મ છે એ બ્રેકનું કામ કરે છે. વિધિરૂપ જે ધર્મ છે એ એક્સલરેટરનું કામ કરે. જીવનની કારમાં પણ એટલા માટે ધર્મની જરૂર છે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મથી હીન જો જીવન હશે તો પશુ સમાન. હાવજને કોઈ દી એકાદશી કરવાનું મન થાય અને એને ભૂખ લાગે ને સામે હણક્યા દેખાય તો હાવજની અંદર દયા હોય? અને દયાહીન હાવજ તોય હાવજ જ કહેવાય. પણ ધર્મહીન મનુષ્ય એને મનુષ્ય નહીં કહી શકાય. ધર્મેણ હીના પશુભિ સમાના. અને જ્યાં ધર્મ હશે ત્યાં દયા હશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ.